દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા હોય છે, સાથે સાથે તમારા સવાલોનો જવાબ પણ હોય છે. તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય તો અવશ્ય તમે અમારો સંપર્ક કરી શકો છો. તમારે કોઈ સવાલ હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો. અમારો ફોન નંબર નીચે આપવામાં આવેલો છે. તો ચાલો દર્શક મિત્રો, પહેલાં જોઈશું આપણે આજનું પંચાંગ, ત્યારબાદ રાશિફળ અને ત્યારબાદ આજની ટિપ્સ. ઓમ અક્ષસ્ત્રક પરશુમ ગદેશ કુલશમ પદ્મમ ધનુષ્કુંડિકામ દંડમ શક્તિમસિમ ચ ચર્મચલજમ ઘંટાસુરાભાજનમ શૂલમ પાસુ સુદર્શને ચ તસ્યમ હસ્તે પ્રસન્નાનામ શેવે સૌરભમર્દને મહાલક્ષ્મી સરોજસ્થિતામ. માતાના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1946, વીસમાં 2550. આજે અષાઢ સુદ ચતુર્થી તિથિ છે, 19:43 સુધી. ત્યારબાદ પૂનમ તિથિનો પ્રારંભ થશે. યોગ આજે વૈધૃત રહેશે, નક્ષત્ર પૂર્વાષાઢા રહેશે, જે રાતે 1:49 સુધી છે. ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્રનો શરૂઆત થશે. આજે કરણ ગર રહેશે 6:56 સુધી. ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે. આજની ચંદ્રમા ધનુ રાશિમાં રહેશે, એટલે ભ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મશે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, સુખી રહો, સંપન્ન રહો, એવી અમારી ભગવાનને પ્રાર્થના. દર્શક મિત્રો, ચાલો આ તો આપણે જોયું આજનું પંચાંગ. હવે આપણે જોઈએ આજનું રાશિફળ. તો ચાલો દર્શક મિત્રો, શરૂ કરીએ. પહેલાં મેષ રાશિ. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમને મેષ રાશિ એટલે અલય એટલે કે એરિસ. મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય અંગેની આજે ચિંતા થોડી રહેશે. શરદી સળેખમ થવાની સંભાવના છે. કદાચ સ્વાસ્થ્યમાં થોડો ડૉક્ટરની સલાહ પણ તમને લેવી પડશે. કૌટુંબિક જીવન જે છે તમારું, એટલે કે માતા પિતા સાથે, પુત્ર સાથે, ભાઈ બંધુઓ સાથે, તો એ સંબંધોમાં આમ તો એકંદરે સારું બતાવી રહ્યું છે, પણ થોડી ચકમક થાય એવી સંભાવના બની રહી છે. કંઈક પૈસાની લેવડ દેવડને લઈને આ બાબત બની શકે છે. નોકરી કરનાર વ્યક્તિઓને પ્રમોશન વગેરેની જે સંભાવના છે એમાં સુધારો દેખાય છે, જે તમારા માટે ખૂબ સારું અને સુંદર કહેવાય. સંતાન પ્રાપ્તિ માટે જે તમે પ્રયત્ન કરતા હતા એમાં તમને રાહત મળી જશે. નવી જમીન મકાન ખરીદવાનો યોગ પણ તમારો બની રહ્યો છે, પરંતુ જૂના વાહન કે કોઈ જૂની વસ્તુ વેચવામાં છલ કપટ ન થાય એની કાળજી તમે રાખજો. શત્રુ અને રોગમાં વૃદ્ધિ થોડી થઈ રહી છે, એનાથી સાવધાન રહેજો. ઉપાય તરીકે આજે શું કરશો તો ભગવાન શિવ પર જળાભિષેક કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો નવા પ્રેમ સંબંધો બને એવી સંભાવના દેખાઈ રહી છે. સ્વાસ્થ્ય અંગે વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ વધે એવી સંભાવના છે, જેમાં તમને માનસિક ચિંતા, ટેન્શન, ડિપ્રેશન થવાની સંભાવના છે. માટે આજે નુકસાનનો દિવસ કહી શકાય. શેર બજાર કે બજારોમાં કામ કરશો તો ત્યાં પણ તમને આજે લોસ હોય અથવા નુકસાન થાય એવો દિવસ આજે દેખાઈ રહ્યો છે. ઉતાવળે આંબા પાકતા નથી, એ યુતિને તમારે ધ્યાનમાં રાખવું પડશે. નોકરી કરનાર વ્યક્તિઓને પ્રમોશન વગેરે મળવાની સંભાવના બતાવી રહ્યું છે. ખાસ કરીને કુટુંબ અને પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે. તો શું કરશો મિત્રો? તો દિવસને વધારે શુભ કરવા તમે વ્યસનથી દૂર રહેજો અને ચણાની દાળ, ગોળ અને હળદરનો પાવડર શિવ મંદિરમાં ગુરુવારે દાન આપી દિવસની શરૂઆત કરજો. સારામાં સારું રહેશે. આજે પણ તમે એ દાન આપી શકો છો. ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ એટલે કે જેમિની.
મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ સૌ થાય તેમના માટે તમારા કુંડળીના ગ્રહો પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય તો તમારું એકંદરે સારું અને સુધારા તરફી છે. કેટલાક તમારા જે શાગિર્દ છે એટલે કે તમારી સાથે કામ કરનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ તમારી સાથે થોડી વ્યવહાર જે છે બગડતો હોય એવું લાગે છે. તમને પ્રમોશન તો થશે મિત્રો. કુટુંબના લોકોનો સાથ સહકાર પણ તમને સારો મળશે અને સ્વાસ્થ્ય અંગે થોડું બેદરકાર રહેવાની બિલકુલ જરૂર નથી. સંતાન પ્રાપ્તિ માટે તમે ચિંતાતુર હતા એમાં પણ તમારી ચિંતા દૂર થઈ જશે. કદાચ તમને નજદીકમાં સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. શું કરશો તમે? તો દિવસને શુભ કરવા માટે ખોટા કામથી મિત્રો દૂર રહેવાની જરૂર છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કર્ક રાશિ ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સારી અને સુંદર દેખાય છે. આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે. ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂર છે. વાણી તમારી સારી દેખાય છે એટલે તમારા મિત્રોનો સાથ સહકાર પણ તમને મળશે. સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં થોડી રાહત મળશે. કુટુંબ સાથેના સંબંધો પણ સારા રહેશે. નોકરી વગેરેની અંદર જે પ્રમોશન વગેરે તમે માગતા હો તો કદાચ એ પણ મળવાની સંભાવના બની રહી છે. ખાસ કરીને લગ્ન માટેની જે વાતો અટકાઈ ગઈ હતી એ વાતો પરિપૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે. તો દર્શક મિત્રો, ઉપાય તરીકે શું કરશો? તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ લિયો એટલે કે સિંહ રાશિ. મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહોની સ્થિતિ તમારી એકંદરે સારી અને સુંદર છે. તમારા જે જન્માક્ષર પ્રમાણે જોઈએ તો એ પણ સારું જ છે. શનિ મહારાજનો થોડો પ્રકોપ તમારી કુંડળીમાં દેખાય છે જેના લીધે સ્વાસ્થ્યમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. પ્રમોશન પણ તમને મળી જશે આ વખતમાં, આ વર્ષમાં ગમે ત્યારે. સંતાન અંગેની જે ચિંતા હતી એમાં પણ કંઈક સારું આજે રિઝલ્ટ તમને મળે એટલે કે કોઈ સારા સમાચાર તમારી પાસે આવશે જેનાથી તમને લાભ થશે. નોકરી વાંછુ વ્યક્તિઓ માટે નોકરી તો મળવાની સંભાવના થોડી ઓછી બને છે, પરંતુ પ્રાઇવેટ સેક્ટર પર તમારી જોબની જગ્યા સારી દેખાય છે, મળી જશે. વ્યાપાર કરી રહ્યા છો તો જરા વ્યાપારમાં બી ધ્યાન રાખવાની જરૂર છે અને નોકરી વગેરે પણ તમને જલ્દી પ્રાપ્ત થઈ જશે. તો શું કરશો મિત્રો? તો આજે તમે દિવસને વધારે શુભ બનાવવું હોય તો તમારે ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરી એક દીવો ભગવાન શિવના મંદિરમાં મૂકી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ખાસ કરીને જે લોકો વ્યાપારી છો તમારા માટે સમય સારો છે. કુટુંબ પરિવાર સાથેનો તાલમેલ સારો રહેશે. નાણાકીય વ્યવહારોથી દૂર રહેવાની જરૂર છે. આજે જો તમે નાણાંનો વ્યવહાર કરશો તો ક્યાંક ને ક્યાંક તમને તકલીફ ઊભી થશે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું દેખાય છે એટલે કે સુધારા તરફી દેખાય છે. પતિ પત્ની વચ્ચે થોડા ક્લેશની સંભાવના બની રહી છે. એટલે કામ વગરનો ક્લેશ થતો હોય તો એનાથી જરા દૂર રહેવાની જરૂર છે. ક્યારેક આપણે આપણું પ્લાનિંગ બનાવીએ છીએ તો એ પ્લાનિંગ કદાચ ખોટું બી હોઈ શકે, એટલે એવું કોઈના ઉપર બ્લેમ મૂકવાનો કોઈ મતલબ નથી. એટલે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બી ધ્યાન રાખવાનું છે. સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂર છે. એ ચિંતા માટે રસ્તો કાઢવો પડશે સંતાનના કેરિયરને લઈને. શું કરશો તમે? તો આજે તમારે એક ઘરે ઘીનો દીવો કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો હવે આપણે જોઈએ તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ
એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય અનુકૂળ અને સારો છે. માતા પિતા વચ્ચેના જે સંબંધો હતા, સંબંધો પણ સારા રહેશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે. નોકરી અને વ્યાપાર બંનેમાં પ્રમોશનની સંભાવના દેખાડે છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બને છે, પ્રમોશન પણ મળશે, પરંતુ લગ્ન વગેરેની વાતો કદાચ થોડી લેટ થાય એવી સંભાવના પણ બની રહી છે. મિત્રો, તમારે કોઈના ઉપર પણ આજે આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર નથી. જે સામેવાળી વ્યક્તિ છે એ કદાચ કંઈક ખોટું તમારી સાથે થાય એવા અષ્ટમ ભાવના ગ્રહો બતાવી રહ્યા છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઉપાય તરીકે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે આજે શત્રુ વર્ગ તમારા પર હાવી થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. પતિ પત્ની વચ્ચે મતાંતર હોય, સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર હોય, સાથે સાથે જે પ્રમોશન વગેરે તમારા નોકરીની અંદર મળવાના હતા એ પણ તમને મળશે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે. કુટુંબના વ્યક્તિઓ વચ્ચે મતાંતર ન થાય એની કાળજી લેવી પડશે. નોકરી કરનાર વ્યક્તિઓ, જે લોકો નોકરી કરી રહ્યા છો, તો તમને કંઈક સારા સમાચાર આજે પ્રાપ્ત થાય એવું દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ધનુ રાશિ. ભ ઢ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુત્તમ દેખાય છે. સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા તમને જરૂર થશે. શરદી સરખંફી થઈ શકે છે. સાથે સાથે કોઈ મોટી બીમારી ના આવે એની કાળજી જરૂર તમારે લેવી પડશે. એટલે કે ડૉક્ટરની ઉચિત સલાહ જરૂરી છે કે તમે લઈ શકો. કુટુંબ અને પરિવાર વચ્ચેના મતભેદાંતર જે હતા એ તો દૂર થઈ જશે. પ્રમોશન વગેરે તમને મળે એવી સંભાવના દેખાય છે. જો તમે નોકરી કરતા હો તો નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. વ્યાપાર કરતા હશો તો તમારું વ્યાપારમાં એક્સપાન્શન તમે કરી શકો એવી સ્થિતિ દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે. અને મિત્રો, નવી નોકરી પ્રાપ્તિનો યોગ પણ તમારો કુંડળીમાં બની રહ્યો છે. લગ્ન વગેરેની વાતો કદાચ આવશે અને આજની વાતો ફાઇનલ પણ થઈ જાય એવા સંકેતો પણ તમારા ગ્રહો આપી રહ્યા છે. તો શું કરશો તમે? તો આજે ચણાની દાળ, ગોળ, હળદર એ કોઈ પણ ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો તમારા માન સન્માનમાં જે ઉણપ આવી ગઈ હતી એ અત્યારે વધે એવી સંભાવના પણ બની રહી છે. પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં બેદરકાર રહેવાની બિલકુલ જરૂર નથી. કુટુંબ પરિવાર સાથે થોડા મતાંતરની સંભાવના બને છે. સંતાનના કેરિયર વગેરેને લઈને તમે ચિંતાતુર હો એવું બને છે. લગ્નની વાતો તમારી આવી રહી છે. કદાચ સારો પાત્ર હોય તો અવશ્ય તમે લગ્ન કરી લેજો, કારણ કે પાછળથી તકલીફ પડે એવું દેખાય છે. વ્યાપાર કરતા હો તો વ્યાપારીઓ માટે દિવસ સારા છે. પરંતુ કોઈ નવું કામ તમારે કરવું છે મિત્રો, તો એ તમે લગભગ નવેમ્બરની આસપાસ કામ પ્રારંભ કરો. એ પહેલાં તમારી દશાંતર દશા પ્રમાણે નુકસાનની સંભાવના દેખાય છે. ખાસ કરીને તમારે પતિ પત્ની વચ્ચે જે કંકાસ છે એ પણ દૂર થઈ જશે. ચિંતા કરવા જેવી બાબત નથી. તો ચાલો મિત્રો, શું કરશો ઉપાય? તમે જેટલું જળ ચઢાવશો એ પ્રમાણે તમને એનું પ્રતિફળ પણ પ્રાપ્ત થશે. કુંડળીની અંદર કોઈ બી ગ્રહ દોષ હશે તો એનું પણ તમારું નિવારણ થઈ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ.
ક શ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો તમારા ગ્રહ ગોચરના જે ગ્રહો છે એના પ્રમાણે તમને લાભની પ્રાપ્તિ તો થઈ રહી છે. જમીન મકાનના પ્રશ્નો તમારા જે ચાલતા હતા એમાં તમને રાહત મળશે. તમારા સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂરથી થશે અને તમારા જે કુટુંબના માણસો છે એમની સાથે મતાંતરની સંભાવના બની રહી છે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂરથી રહેશે. વ્યાપારી વર્ગ માટે થોડું સરકારની ધોંસ વધે એવી સંભાવના પણ વધી રહી છે. એટલે કોઈ ખાનપાનનો વ્યવહાર કરતા હો, વ્યાપાર કરતા હો તો જરા એમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. આ વખતે તમારે નાની મોટી યાત્રા પર જવાનું પણ યોગ બની રહ્યો છે. કદાચ તમે યાત્રા પર પણ જઈ શકો છો. નાણાકીય લેવડ દેવડ મિત્રો કરતા હો તો એનાથી બિલકુલ દૂર રહેજો. અને ખાસ કરીને જો કદાચ તમે કોઈ વ્યવહાર કરવા જ ગયા હોય કે પૈસાની ઉધારી કરી હોય કે પૈસા કોઈને આપવાના હોય તો એવા ઉધારનો ધંધો તમારે કરવાની જરૂર નથી. શું કરશો તો ખાસ કરીને તમારે સાચવવાનું છે. કોઈ ખોટું કામ આપણાથી ન થઈ જાય અને વ્યસનથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે. અને આજે તમારે કાળા તલ હળદર ચોખા ભેગા કરી ભગવાન સૂર્યને જળ ચઢાવવાની જરૂર છે. એટલે તમારા જૂના અને કોઈ બી અટવાયેલા પૈસા હશે એ પણ તમને મળતા થઈ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈશું આપણે મીન રાશિ. દ ચ જ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો તમારા માટે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. તમારું સ્વાસ્થ્ય સારું દેખાઈ રહ્યું છે. સ્વાસ્થ્યમાં મોટી દિક્કત નથી. જૂની જે બીમારી ચાલે છે એ બીમારીમાં થોડી રાહત દેખાય છે. એ બીમારી પૂર્ણ થાય એવું નથી દેખાતું. એટલે થોડી લાંબી ચાલે એવી સંભાવના બને છે. કુટુંબ અને પરિવારના માણસો એટલે કે તમારા કાકા બાપાના જે ભાઈઓ હોય અથવા બહેનો હોય એમની સાથે થોડું મતાંતર ચાલતું હોય એવું પણ બની શકે છે. ખાસ તમારા માટે નોકરી મળવાના ચાન્સ સારા છે. નવી નોકરીની ઓપોર્ચ્યુનિટી જે મળે તો એમાં તમારે થોડો વિચાર કરવા જેવો બાબત છે. બીજી વસ્તુ છે સંતાન પ્રાપ્તિની વાત કરીએ તો તમને મિત્રો સંતાનની પ્રાપ્તિ તો અવશ્ય થઈ જશે. જૂન 2024 પછી તમારી આ અભિચ્છા પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. લગ્ન વગેરેની વાતો આવશે અને લગ્ન વગેરેની વાતો પૂરી પણ થશે. તો ચાલો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે. આજે પ્રશ્ન આવેલો છે કે ગ્રહ ક્લેશ શા માટે? તમારા ઘરમાં ગ્રહ ક્લેશ હોય છે. ગ્રહ ક્લેશ એટલે કે પતિ પત્નીનો ઝઘડો હોય, સંતાનનો માતા પિતા સાથે ઝઘડો હોય, ભાઈઓ વચ્ચે વિવાદ હોય, બહેનો વચ્ચે વિવાદ હોય. તો આ બધા વિવાદોનું કારણ શું અને એનું નિવારણ શું? કારણ કે કારણથી જ મતલબ નથી, પણ નિવારણ બી જરૂરી છે. જો તમારા જન્માક્ષરની અંદર વ્યવસ્થિત રીતે તમે જોવા જાઓ તો તમારા જે કુટુંબમાં ભાવ એટલે બીજો ભાવ કહેવાય. એકચ્યુઅલી બીજા ભાવને મારક ભાવ પણ કહેવાય છે, પણ ત્યાં કુટુંબથી જ વાત થાય છે. તો જો બીજા ભાવમાં ગ્રહો સૂર્ય રાહુ ગ્રહણ હોય, સૂર્ય શનિ વિષયોગ હોય, ચંદ્રમા રાહુ હોય, ચંદ્રમા શનિ હોય, શનિ રાહુ હોય, આવા કોઈ ક્રૂર ગ્રહો જો બીજા ભાવમાં હોય તો તમારા પરિવારમાં આપસી તકરાર રહે. હવે આ જ વસ્તુ જો તમારા ચોથા ભાવમાં હોય તે માતા સાથે થાય, પ્લસ તમારી જમીન મકાનને લઈને સંબંધિત હોય આ તકલીફ હોય. પાંચમા ભાવમાં હોય તો સંતાનને સંબંધિત પ્રોબ્લેમ હોય, લેવડ દેવડને સંબંધિત પ્રોબ્લેમ હોય. છઠ્ઠા ભાવમાં હોય તો રોગ, શત્રુ અને દેવું, સાથે સાથે દેવાના કારણે રોગોને લાથે અથવા તો અન્ય રીતે તમે દેવું કરી લીધું હોય અને ત્યાં પણ કકળાટ થતો હોય છે.
છઠ્ઠા ભાવનો જે પ્રોબ્લેમ હોય છે એમાં ખાસ કરીને તમારે મંગળ છે, સૂર્ય છે, રાહુ છે, એમને ત્રણને ખાસ ધ્યાન રાખવા. કારણ કે મંગળ અને રાહુની સ્થિતિ અને સૂર્ય અને મંગળની સ્થિતિ બંને ત્રણેય અંગારક બને છે. તો જ્યારે આવી અંગારક સ્થિતિ બને તો તમે સમજી લો કે ગૃહ અથવા કુટુંબમાં ક્લેશ હોય ને હોય. હવે આ જ પરિસ્થિતિ કહેવાય છે કે જો છઠ્ઠા ભાવમાં, આઠમા ભાવમાં કે 12મા ભાવમાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય તો કોર્ટ કચેરીની મેટર બૈરા સાથે એટલે કે પત્ની સાથે એ તમારી કોર્ટ કચેરીની મેટર બની શકે છે. જો કોર્ટ કચેરીની મેટર પત્ની સાથે બને તો તમે સમજી શકો છો કે આઠમો ભાવ જે છે એ છલ કપટનો ભાવ છે. ઘણી વખત એવો તમારે તે કકળાટ થતો હોય ઘરમાં, કુટુંબમાં જ થાય, કોઈએ છેતરીને તમારી જોડેથી પૈસા લઈ ગયા હોય એટલે ઘરવાળા બધા ટોણા મહેણા તમને મારે અને આપણે એ બધું સાંભળવું પછી આપણે કકળાટ થાય. તો આવો ગ્રહ ક્લેશ ન થાય એના માટે શું કરવું? તો સૌથી પહેલાં જો શનિ મંગળ કે શનિ રાહુ સૂર્ય કે વચ્ચે આવો કોઈ યોગ થતો હોય તમારા જન્માક્ષરમાં તો મિત્રો એની પહેલાં શાંતિ, શાસ્ત્રોક્ત શાંતિ કરાવવી પડે. ખાલી આપણે જઈને હવન કરી દીધું એનાથી આપણું કામ પતે નહીં. એક યોગ પ્રોપર જ્યારે તમે શાંતિ કરાવશો તો જ તમને સારું થશે. બીજી બાબત શું બને છે કે દાખલા તરીકે એ જે તમારા જે ગ્રહમાન છે એની શાંતિ તમે કરાવી. બીજો એક પ્રયોગ બહુ સરસ છે. એક ધામ ધીમ ધૂમ ધુર્જટે પત્નીમ બામ બિમ બુમ બાગધેશ્વરી ક્રાંગ ક્રીમ ક્રોમ કાલિકા દેવી સાંસન સુમે શુભમ કુરુ. એટલે કે જે આ પ્રયત્ન મેં જે તમને કહ્યું કે ધામ ધીમ ધૂમ ધુર્જટે પત્નીમ બામ બિમ બુમ બાગધેશ્વરી ક્રાંગ ક્રીમ ક્રોમ કાલિકા દેવી સાંસન સુમે શુભમ કુરુ. આ મંત્ર જે છે એ મંત્રની એક માળા તમારે દરરોજ સવારમાં અને રાતે એક વખત ગણવી. એક માળા એટલે 108 ટાઈમ્સ એ તમારે જપ કરવાના. ગુગળનો ધૂપ તમારે ચાલુ રાખવાનો. ના હોય તો ગુગળ લાવી દેવાનું, છાણા લઈ લેવાના, એમાં કપૂરને ઘી નાખી એને પ્રગટાવી એની અંદર ગુગળના નાના ટુકડા નાખતા રહેવાનું. કારણ કે તમારો જપ ચાલે ત્યાં સુધી એ જપ ચાલવો જોઈએ. એટલે એ જે દીવો છે તમારી ધૂપ છે, ધૂપ ચાલવી જોઈએ. નાના ટુકડા એટલા માટે લેવાના કે જેથી કરીને 108 ટુકડા સુધી તમે અંદર ગુગળ નાખી શકો. તો દર્શક મિત્રો, આ પ્રયોગ જરૂર કરો. તમને કેવો લાગ્યો મને ફોન નંબર પરથી જ જણાવી અને તમે કહેજો. જોઈશું કેવું રહેશે. અન્ય રિપોર્ટ પણ તમને અથવા અન્ય ઉપાય પણ તમને અમે આપીશું. જય માતાજી, જય શ્રી